આજે આપણે બનાવીશું પાપડ પૌવા. એના માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. સૂકા કોપરાની સમારેલી સૂકું કોપરું છે, જેને મેં આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં સમારી લીધી છે. આવી રીતે સમારી છે. તલ છે, લીલા મરચાં, આખા સૂકા લાલ મરચાં, મીઠો લીમડો, શિંગદાણા છે, બધા મસાલા છે બેઝિક, હિંગ, મીઠું. બસ બહુ ખાસ નથી યુઝ કરતી. આપણે ચલો સ્ટાર્ટ કરીએ, બતાવી દઉં તમને. અહીંયા મેં મોટું તબાસું લીધું છે. કિલો પૌવા છે એ હિસાબે શેકતા ફાવે એટલે મેં મોટું લીધું છે. ગેસ સ્ટાર્ટ કરી દઈએ. નાખીશું તેલ. પૌવામાં બહુ ખાસ તેલની જરૂર નથી પડતી એટલે થોડું ઓછું જ નાખીશું આપણે. ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. આપણે હવે નાખીશું રાઈ, જીરું. સૌ પહેલાં આપણે શિંગદાણા શેકી લેવાના. હવે આપણે આમાં લીલા મરચાં, સૂકું લાલ મરચું, લીમડો એડ કરી દઈશું. જોડે જોડે આ કોપરું પણ ઉમેરી દેવાનું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સરસ શેકવાનું આપણે. તલ થોડુંક ગોલ્ડન કલર આવી જાય ને કોપરામાં પછી આપણે એમાં તલ ઉમેરીશું, નહીં કરે ફૂટશે પછી એ તો મજા નહીં. તમે જોઈ શકો છો કોપરું શેકાવા માંડ્યું છે ગોલ્ડન બ્રાઉન કલર. હવે આમાં એડ કરી દઈશું તલ અને થોડીક હિંગ નાખીશું. બધું ફટાફટ કામ કરવાનું હા ને, પછી બધું બળી જશે, ટેસ્ટ કડવો લાગશે. આ હળદર નાખી દેવાની. મીઠું સ્વાદ અનુસાર પણ થોડું ઓછું નાખે. લાસ્ટમાં આપણે એડ કરીશું સંચર. હવે ફટાફટ આમાં નાખી દઈશું પૌવા. આ મેં કિલો પૌવા લીધા છે, નાયલોન પૌવા પેલા પતલા આવે ને. સરસ હવે આને મિક્સ કરી દેવાનું. તમે ડ્રાયફ્રૂટ ભાવતું હોય તો તમે આમાં કાજુ અને દ્રાક્ષ પણ એડ કરી શકો છો. અમારા ઘરમાં કોઈ ખાતું નથી એટલે નથી. સિમ્પલ જ બનાવો. સરસ મિક્સ કરી દેવાના એમાં. હવે આને ત્યાં સુધી શેકવાના આપણે જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય. જેમ જેમ તમે આને મિક્સ કરશો ને એમ આનો કલર, હળદરનો કલર ચડતો જશે એટલે બધા પૂરા યલો થઈ જશે. તો લાવ લઈ આવશે. પૌવા સરસ શેકાઈને રેડી થઈ ગયા છે આપણા. હા હા. હવે આને સાઈડ પર મૂકી પાપડ શેકી લઈશું. અહીંયા મેં લિજ્જતના પાપડ લીધા છે. સ્મોલ સાઇઝ નાના આવે ને એ. હવે આને પૌવામાં નાખવા માટે શેકી લઈશું. તળી નાખવા હોય તો તમે તળીને પણ નાખી શકો છો, પણ મેં અહીંયા શેકીને નાખું છું. ચલો તો સ્ટાર્ટ કરીએ. ગેસની ફ્લેમ કરીશું પાપડ. અમે આ પાપડ આટલા બધા પાપડ શેકીને રેડી કરી લીધા છે. હવે આને આપણે કરીશું ભૂક્કો. ભૂક્કો મતલબ પાવડર જેટલો ભૂક્કો નહીં કરવાનો, પાવડર જેવો નહીં, બસ નોર્મલ. આટલા તોડી લઈશું આને પછી. કોના ફેવરેટ છે પાપડ પૌવા પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. મારા તો બહુ જ જોઈએ, પણ બહુ ગમે છે. હવે આ પાપડ ભૂક્કો કર્યા છે ને આને પૌવા શેક્યા છે એમાં મિક્સ કરી દઈશું. પૌવા આમાં પહેલાં તો આપણે રાખી દઈશું સંચર, પછી આમાં એડ કરીશું જે પાપડ શેક્યા હતા એ. સંચર છે બહુ મીઠું નાખ્યું છે એટલે એ હિસાબે થોડુંક બેલેન્સ કરીને નાખજો. સંચર એટલા માટે કે નિમક નાખ્યું હોય તો ખરી જાય છે ઘણી વખત, તો સંચરના કારણે એનું ટેસ્ટ સારો જળવાઈ રહે. હા અને મિક્સ કરી લઈશું સરસ રીતે.
બહાર છોકરાઓ રમે છે એટલે અવાજ આવશે તમે થોડુંક સાંભળી શકતા હશો તમે લોકો. વેકેશન ટાઈમ ચાલે છે ને. હવે આ મિક્સ થઈ ગયું છે એટલે આપણે આમાં હવે એડ કરીશું આ પાપડ. તમે તમારા ટેસ્ટના હિસાબે પાપડામાં વધારે ઓછા નાખી શકો છો. ઓછા નાખવા વધારે નાખવા તમારી પર ડિપેન્ડ કરે. લાગે છે ને સરસ પાપડ પૂર્ણ.